વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે ચિંતન કરી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો આપણને જીવનમાં હિંમત આપે છે, આપણને જીવનમાં જીવતા શીખવાડે છે. એવો જ એક સંદેશો હમણાં ટૂંક સમયમાં ફાગણ મહિનામાં હોળી આવે છે. હોળીનો એક સંદેશો છે. પ્રહલાદ એકલો હતો, પ્રહલાદ નાનો હતો, પરંતુ પ્રહલાદ ભગવાનનો હતો અને માટે એને દુનિયાનો કોઈ ડર નથી. હિંમતવાન પ્રહલાદ હતો. ભલે આપણે એકલા હોઈએ, ભલે આપણે નાના હોઈએ, પરંતુ ભગવાન આપણી સાથે હોવો જોઈએ. અને ભગવાનને જો આપણી સાથે રાખવાનો હોય તો ભગવાનની સાચી સમજ જીવનમાં કેળવવી જોઈએ. અને ભગવાનની સાચી સમજ જીવનમાં કેળવવી હોય તો ઘણી બધી ભ્રાંતિઓને નિર્મૂલન કરવી પડે. આ બધી ભ્રાંતિઓને નિર્મૂલન કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા જીવનમાં અતિ આવશ્યક છે. બાકી વિચારોના સમૂહ તો બધા બહુ પાસે છે. અર્જુન પાસે પણ ભગવાને કીધેલા ઉપદેશ બીજા અધ્યાયના વિચારોનો સમૂહ હતો. આ સમૂહ ઉપર અર્જુને વિચાર કર્યો અને એ સમૂહમાંથી અર્જુન કરે છે તાત્પર્ય. વિચાર સમૂહમાંથી અર્જુન કરે છે તાત્પર્ય. શું તાત્પર્ય કર્યું અર્જુને? અર્જુને તાત્પર્ય એ કર્યું કે કર્મ કરતા જ્ઞાન નિષ્ઠા શ્રેષ્ઠ છે. આ એને તાત્પર્ય કર્યું. આ તાત્પર્ય કર્યું પછી અર્જુનને મૂંઝવણ થઈ. શેની મૂંઝવણ થઈ? અર્જુનને મૂંઝવણ એ થઈ કે ભગવાને જે વિચારો કીધા એનું તાત્પર્ય એ નીકળે છે કે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે અને ભગવાન મને કર્મ કરવાનું કહે છે. આ મૂંઝવણ થઈ પછી અર્જુને અંદર અંદર સ્વગત ઉત્તર મેળવવાનો પ્રયત્ન કર્યો. એ શક્ય નહોતો, માટે એને ભગવાનને પ્રશ્ન પૂછી કર્યો. આ બધી જ પ્રક્રિયા મૂંઝવણ પછી સ્વગત પ્રયત્ન, અને સ્વગત પ્રયત્નમાં નિષ્ફળ જાય છે પછી પ્રશ્ન. આ આખી પ્રક્રિયા આપણે સમજ્યા એટલા માટે સમજ્યા કે આપણે આ પ્રશ્નને આપણો પ્રશ્ન કરવો છે. આપણને પણ આવો જ પ્રશ્ન છે. અને જે દિવસે આપણો પ્રશ્ન થઈ જાય તે દિવસે ગીતાનો 3જો અધ્યાય આપણા સાથે બોલશે. જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. હે જનાર્દન, જો અર્જુન સંબોધન કેટલું જબરજસ્ત કરે છે. અને એ સંબોધન પણ આપણે વિચારીએ છીએ. હે જનાર્દન, તમારી માન્યતા પ્રમાણે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. તો પછી હે કેશવ, તમે મને કર્મમાં શા માટે યોજો છો? તમે મને ઘોર કર્મમાં શા માટે યોજો છો? તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. અહીંયા અર્જુન શબ્દ વાપરે છે ઘોર કર્મ. આપણે આજે આ સમજવું છે. ગઈ વખત આપણે ભગવાનનો મત સમજ્યા હતા, કારણ કે અર્જુને ભગવાનનો મત કીધો છે. અર્જુને કીધો છે, ભગવાને નહીં. તમારી માન્યતા પ્રમાણે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે એવું અર્જુન કહે છે. તો પછી તમે મને ઘોર કર્મમાં શા માટે પ્રેરો છો? અર્જુન અહીંયા ઘોર વિશેષણ શા માટે વાપરે છે? ઘોર એ આપણે વિચારવું પડે. આપણે પણ ઘોર શબ્દ વાપરીએ છીએ, પણ આપણે અંધારા માટે ઘોર વાપરીએ છીએ. કેવું અંધારું છે? તો કે ઘોર અંધારું છે, એના માટે શબ્દ વાપરીએ છીએ. અહીંયા અર્જુન કર્મ માટે ઘોર શબ્દ વાપરે છે. ઘોર શબ્દની અંદર કેટલાક અર્થો છુપાયેલા છે. ઘોર એટલે અનેક અનર્થો વાળું હોય છે, દુઃખોથી ભરેલું હોય છે અને ભયાવહ હોય છે. ભય ઉત્પન્ન કરનારું. અનર્થો અનેક છે, દુઃખો પણ અનેક છે અને ભય પણ અનેક છે. આ 3 વસ્તુ જેનામાં સમાવિષ્ટ છે એને ઘોર કહેવાય. આપણે એકદમ અમાસની રાતનું અંધારું હોય અને તે રાત્રે આપણે જંગલમાં બહાર નીકળીએ
તો કેટલા બધા અનર્થો હોય, ખૂબ અનર્થો આવે છે. કેટલા બધા દુઃખો હોય અંધારામાં. કાંટો વાગી જવાનું દુઃખ હોય, કોઈ જંગલી પશુ ફાડી ખાવાનું દુઃખ હોય, રાત્રે બધા હાનિકારક પશુઓ ફરતા હોય, પ્રાણીઓ ફરતા હોય, એનાથી આપણને નુકસાન થાય. ભૂત ચુડેલની બીક હોય આપણને. અંધારામાં કેટલા બધા અનર્થો હોય, અંધારામાં દુઃખ પણ કેટલા બધા હોય, અને અંધારામાં ભય પણ કેટલા બધા, અનેક અનર્થોથી ભરેલું, દુઃખોથી ભરપૂર અને ભયાવહ જે વાતાવરણ છે એને ઘોર કહેવાય. આપણે તો અંધારાના સંદર્ભમાં વાપરીએ છીએ ઘોર, પરંતુ આપણે ક્યારેય પણ કર્મને ઘોર કીધું નથી. અહીંયા અર્જુન કર્મને ઘોર કહે છે. તો શું કર્મમાં અનર્થો છે, કર્મમાં દુઃખો છે, કર્મ ભયાવહ છે, અને આ ત્રણ વાતો કર્મમાં છે, આપણે જોવી જોઈએ. અર્જુનને કર્મ ઘોર લાગે છે. શા માટે? કારણ કે અર્જુને કર્મની પરીક્ષા કરેલી, અને પરીક્ષા કરો એટલે દોષ દર્શન થાય, અને દોષ દર્શન જરૂરી છે કર્મયોગને સમજવા માટે. અર્જુને કર્મની પરીક્ષા કરી છે, અને કર્મ આમને આમ અર્જુન ઘોર કર્મ નથી બોલતો. કર્મની પરીક્ષા કર્યા પછી એને એવું લાગે છે કે કર્મ તો ઘોર છે, અનેક અનર્થોને ઉત્પન્ન કરવા વાળું છે, અનેક દુઃખોથી ભરપૂર છે, ભયાવહ છે કર્મ તો, અને એટલા માટે અર્જુન ઘોર શબ્દ વાપરે છે. આપણે જોવું જોઈએ. મુંદક્ય ઉપનિષદ એવું કહે છે, પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રહ્મનો નિર્વેદ માયાન. જે બ્રહ્મનો છે એ કર્મની પરીક્ષા કરી વૈરાગ્ય તરફ વરે છે. કર્મચિતાન પરીક્ષ લોકાન. બ્રહ્મને જાણવાની જેનામાં જિજ્ઞાસા છે એ પ્રત્યેક ક્ષણે કર્મની પરીક્ષા કરે છે, અને કર્મની પરીક્ષા કર્યા પછી કર્મમાં દોષ દર્શન કરે છે. નિર્વેદ માયાન, અને આ રીતે માયાથી પર જઈ શકે છે આ લોકો, એવું મુંદક્ય ઉપનિષદ કહે છે. જો અર્જુને કર્મની પરીક્ષા કરી હોય, મુંદક્ય ઉપનિષદ કર્મની પરીક્ષા કરતું હોય, તો આપણે પણ કર્મની પરીક્ષા કરવી જોઈએ. આપણે પણ કર્મ ફળ પરીક્ષા કરવી જોઈએ. તો આપણને કર્મના દોષ ખબર પડે, અને કર્મના દોષનું દર્શન એટલા માટે કરવાનું છે કે આપણે કર્મયોગ સમજવાનું છે. બહુ જરૂરી સિક્વન્સ છે. કર્મફળની પરીક્ષા, પરીક્ષાથી દોષ દર્શન, દોષ દર્શનથી કર્મ ઘોર લાગે, અને કર્મ ઘોર લાગે તે દિવસે કર્મયોગના અધિકારી તમે બની શકો છો. આ એક રહસ્ય પાછું જુદું છે. કર્મયોગ સમજતા પહેલા કર્મના દોષ સમજી લેવા જોઈએ, અને કર્મના દોષ તમને ખબર પડે તો જ કર્મયોગમાં તમને મજા આવે, કર્મયોગનો તમને આનંદ પડે, કર્મયોગ તમને સમજાય, તો જ કર્મયોગના તમે અધિકારી બનો. અને એટલા માટે અર્જુન જાણી જોઈને અહીંયા શબ્દ વાપરે છે, ઘોર કર્મ. નિયોજયસી તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. એનો મતલબ આપણે કર્મના દોષ જોવા જોઈએ, જે અર્જુને જોયા છે. સૌથી પહેલો કર્મમાં દોષ શું છે? સૌથી પહેલો કર્મમાં દોષ હોય તો મહેનત છે. કોઈ પણ કર્મ દુનિયાનું લો, તમારે મહેનત તો કરવી જ પડે, અને પરિશ્રમ માણસને કંટાળાજનક લાગે છે, કરવો નથી. માટે પ્રત્યેક કર્મ દુઃખદાયક છે. મહેનત તો કરવી જ પડે, અને મહેનત વગર મફતનું મળી જાય એવી વૃત્તિ બધાની હોય છે, અને બધાની જ હોય છે. એટલે જ તો હમણાં પરીક્ષાઓમાં પણ જુઓ ને તમે શું ચાલે છે. 21 પ્રશ્નોની અપેક્ષિત આવી જાય. શા માટે? કારણ કે આખી મહેનત નથી કરવી. મહેનત વગર શોર્ટમાં, મફતનું, ટૂંકમાં, આસાનીથી મરી જાય એવો વ્યક્તિને વધારે પડતો રસ છે. કર્મમાં તો મહેનતનું દુઃખ છે. આ આપણે સમજવું જોઈએ. આપણે કર્મનો દોષ દર્શન કરીએ છીએ. બીજું પણ એક દુઃખ છે કર્મમાં. કર્મમાં એવું દુઃખ છે, એક દુઃખ છે ભ્રાંતિનું દુઃખ છે. કઈ ભ્રાંતિ? આ એક બહુ મોટી કર્મમાં ભ્રાંતિ છે. આખી દુનિયા એવું ઈચ્છે છે કે કર્મ કરો એટલે તમે જે ઈચ્છો તે મેળવી શકો.
અને જે ઈચ્છો તે મેળવી શકો, એ આ જગતમાં સૌથી મોટી ભ્રાંતિ છે. આ ભ્રાંતિ નિર્માણ થવાનું એક જ કારણ છે કે આજ દિન સુધી આપણને કર્મ કરવાથી મળ્યું છે અને આજ દિન સુધી કર્મ કરવાથી બીજાને મરેલું છે. આ વસ્તુ આપણે જોયેલી છે. પરંતુ આ આપણી એક ભ્રાંતિ છે કર્મમાં, કે તમે જે ઈચ્છો તે મહેનત કરીને મેળવી શકો છો. પહેલા તો મહેનત કરવી નથી, અને બીજું તો જે ઈચ્છો તે મહેનત કરીને મેળવી શકો છો. આ ભ્રાંતિ છે. ખરેખર તમે મહેનત કરો છતાં પણ જે ઈચ્છો તે મેળવી શકતા નથી. નરસિંહ મહેતા બહુ સુંદર કહે છે એના માટે, નીપજે નરથી તે કોઈ ના રહે દુખી. નીપજે નરથી તો કોઈ ના રહે દુખી. છે કે નહીં? રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહીં. શત્રુ મારી સૌ મિત્ર રાખે. ભવન પર છત્ર રાખે. બહુ સુંદર કવિતા છે નરસિંહ મહેતાની. શું કીધું છે તેને? જો આ દુનિયામાં માણસનું ચાલે, નીપજે નરથી તો સૌ કોઈ ના રહે દુખી. જો આ દુનિયામાં માણસનું ચાલે તો તમને કોઈ દુખી જ જોવા ના મળે. આ જગતમાં દુખી છે? છે. ગરીબ છે? છે. દુખી અને ગરીબ આ દુનિયામાં છે. એનો મતલબ માણસ ઈચ્છે તે મેળવી શકતો નથી કર્મથી. નીપજે નરથી તો કોઈ ના રહે દુખી. શત્રુ મારી સૌ મિત્ર રાખે. જો માણસનું ચાલતું હોય તો શત્રુને ત્યાં મારી રાખે ને ખાલી મિત્રો જ રાખે. પણ આજે આપણા શત્રુ છે, એનો મતલબ આપણે જે ધારીએ તે કરી શકતા નહીં. રાય ને રંક કોઈ દ્રષ્ટ આવે નહીં. આ દુનિયામાં ગરીબ અને તવંકર, રાજા અને પ્રજા તમને નજરમાં જ ના આવે. બધા જ રાજા બની જાય જો માણસ ઈચ્છે તે કર્મથી મેળવી શકતો હોય તો. ભવન પર છત્ર રાખે. માણસનું ધનવાન માણસો શું કરે? પોતાનું માથું સાચવવા માટે એક છત્રી રાખે, પણ છત્રીને સાચવવા માટે બીજું મોટું છત્ર રાખે, અને એ છત્ર નહીં સાચવવા માટે એક મકાન બનાવે. એ મકાન પણ ખરાબ ના થઈ જાય એના માટે એની ઉપર એક કવર ચડાવે. એ કવર ચડાવેલું પણ ખરાબ ના થઈ જાય તેના ઉપર એક કવર ચડાવે. ભવન પર છત્ર રાખે. માણસ પણ આવું દેખાય છે આપણને? એનો મતલબ એક વાત નિશ્ચિત થાય છે યુક્તિથી, કે આ જગતમાં મહેનત કર્યા પછી પણ આપણે ધારીએ તે મેળવી શકતા નથી. અને જો એવું જ હોય તો આ દુનિયામાં મહેનત કરવા વાળા બધા ધનવાન બની જાય છે એવું? તમે હિમાચલ પ્રદેશમાં જાઓ, સ્ટેશન પરથી ઉતરો તો આ કડકડતી ઠંડી હોય. આ કડકડતી ઠંડીમાં પણ એક લાલ કપડાં પહેરેલો, ઓછા કપડાં પહેરેલો, પગમાં ચંપલ નથી, પગ ફાટી ગયેલા છે, જેનામાંથી લોહીની તસો નીકળી ગયેલી છે, આવો એક કુલી રેલવે સ્ટેશન ઉપર તમારા બિસ્તરા પોટલા ઉપાડે છે. હવે તમે મહેનત કરો છો કે એ મહેનત કરે? તમારા કરતા એ મહેનત કરે છે છતાં પણ ધન મળતું નથી. જો તમે એવું જ ઈચ્છતા હોય કે મહેનત કરવાથી બધું જ મળી શકે છે, કર્મ કરવાથી ઈચ્છિત ફળ મળી શકે છે, તો એ હિમાચલ પ્રદેશના કુલીને મળી શકવું જોઈએ. એ વાત છોડો. એકાદ ગુજરાતનો ખેડૂત ચૈત્ર મહિનાના ધગધગતા તાપમાં બપોરે 12:30 વાગે પોતાના ખેતરમાં કામ કરે છે, અને ખેતરમાં કામ કરે છે ત્યારે પરસેવાથી રેપઝેપ થાય છે. પરસેવાથી રેપઝેપ થાય છે, આ ઓછી મહેનત કરે છે? તમે એસીમાં બેસીને જોતા હોય તો કલ્પનામાં નહીં આવે. બપોરના 12 વાગે ક્યારેક ખેતરમાં જાવ તો કલ્પનામાં આવશે. આટલી બધી મહેનત કરે છે છતાં શું આ ખેડૂત ધનવાન બની ગયો? નથી બની ગયો. તમે બીજી શંકા કરશો કે બંને હિમાચલનો કુલી ને ખેડૂતનો, ગુજરાતનો ખેડૂત ધનવાન એટલા માટે નથી બન્યો કે એમના પાસે બુદ્ધિ ઓછી છે. તો તમે શું એવું કહી શકો કે આ દુનિયામાં જેટલા ધનવાન છે એટલા બુદ્ધિશાળીઓ છે? એક બાપ હતો, એના 2 દીકરા હતા. એક દીકરો ભણવામાં બહુ બુદ્ધિશાળી અને એક નિર્બુદ્ધ હતો, એટલે એટલું બધું મગજ ચાલતું નહોતું. ભણવાવાળો ખૂબ ભણ્યો, ન ભણવાવાળો ના ભણ્યો, અને ન ભણવાવાળો ના ભણ્યો તો પછી એને કમાવા માટે ધંધો શોધી કાઢ્યો. એ ધંધામાં એટલો આગળ ચાલ્યો કે ધનવાન બની ગયો. બુદ્ધિશાળી ભણવામાં એટલો આગળ ચાલ્યો કે પછી તેને જોબ મળી ગઈ. અને જોબ મળી ગઈ પણ જોબમાં એટલો બધો નફો ના થયો
કે પોતાની ગાડી અને બંગલો લઈ શકે. પેલાને ધંધામાં એટલો બધો નફો થયો કે એની પોતાની ગાડી ને પોતાનો બંગલો એને લઈ લીધો, જરૂર પડે તો પેલા ભણેલા ભાઈને લોન પણ આપે છે. હવે તમે કલ્પના કરો કે ધનવાન બધા જ બુદ્ધિશાળી હોય છે? આ બુદ્ધિશાળી ધનવાન નથી, આ નિર્બુદ્ધ ધનવાન બની ગયો છે. આપણે માનવું જ પડે કે દુનિયા ભ્રાંતિમાં જીવે છે કે જે ઈચ્છો તે મહેનતથી મરી શકે છે, પણ કર્મનું ફળ તમે ઈચ્છો તે મરી શકતું નથી. રમણ મહર્ષિ તો કહે છે, કર્તુરાજ્ઞયા પ્રાપ્તે ફલમ. શું કહે છે? કૃતિમહો દધો. બહુ સુંદર વાત કરી છે. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કિમ પરમ કર્મ કિમ પરમ કર્મ જડમ. બહુ સુંદર કીધેલું છે રમણ મહર્ષિએ કર્મની બાબતમાં. સમજવું જોઈએ આપણે. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. શું કીધું છે? તમને કર્મ પ્રત્યે રાગ હશે તો તમે કર્મનું ફળ પ્રાપ્ત કરશો, પરંતુ તમે ઈચ્છો તે ફળ દુનિયામાં નહીં મળે કર્મનું. તો પછી તમે કર્મને પરમ શા માટે કહો છો? આટલું બધું મહત્વ શા માટે આપો છો? કર્મ પરમ નથી, કર્મ જડમ છે. કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. કર્મ તો જડ છે. એનો મતલબ કર્મમાં ત્રીજો પણ એક દોષ છે. ઈચ્છિત ફળ તો આપતું જ નથી. તમને ભ્રાંતિ છે કે ફળ ઈચ્છિત આપે છે. કર્મ અનિચ્છિત ફળ પણ આપી દે છે. આ ત્રીજો દોષ. અર્જુન શા માટે કર્મને ઘોર કહે છે તે આપણે જોઈએ છીએ. તમે એવું ઈચ્છો છો કે આપણે ઈચ્છીએ તે જ ફળ મળે? ના, ઘણી વખત આપણે ના ઈચ્છતા હોય તેવું અનિચ્છનીય ફળ પણ મળી જાય. કોઈ માણસ ધંધો કરે મૂડી રોકીને 1 લાખ રૂપિયાની, તો શું તમે મૂડી ખોવા માટે ધંધો કરે? એ તો નવા પૈસા કમાવા માટે ધંધો કરે. એના મગજમાં જે દિવસે ધંધાની પ્રસ્થાપના કરી તે દિવસથી નક્કી છે કે આ લાખ રૂપિયાના 5 લાખ કેવી રીતે થાય. પણ ઘણી વખત શું બધા જ લોકો સફળ થાય છે? કેટલાક લોકો લાખ રૂપિયાનો ધંધો શરૂ કરે છે તો નફાની તો વાત છોડો, મૂડી પણ જતી રહે 1 લાખ રૂપિયા અને બીજું 50,000 રૂપિયા દેવું થઈ જાય. તો આ ઈચ્છા હતી એની? અનિચ્છનીય ફળ, અનિચ્છનીય ફળ મળે છે. કોઈ માણસને આંખે ઝાંખું દેખાય અને હોસ્પિટલમાં આંખના ડોક્ટર પાસે જાય, આઈ સ્પેશિયાલિસ્ટ પાસે, અને જઈને કહે કે સાહેબ જુઓ મને આંખમાં ઝાંખું દેખાય છે. ત્યારે ડોક્ટર એવું કહે છે કે તમારી આંખમાં ગરબર છે, 1 મહિનામાં ઓપરેશન કરાવવું પડશે. જો નહીં કરાવો તો તમારી આંખ તમે ખોશો. અને પેલો માણસ ઓપરેશન કરાવવા માટે તૈયાર થઈ જાય. શા માટે તૈયાર થઈ જાય? આંખ ખોવી ના પડે એટલા માટે. પણ ઓપરેશનમાં કંઈક એવી ગરબડી થાય કે માણસને ઝાંખું દેખાતું પણ બંધ થઈ જાય. અનિચ્છનીય ફળ. કોઈ વડીલ બીમાર થઈ જાય અને હોસ્પિટલમાં બતાવવા માટે જાય, સિરિયસ થઈ જાય, અને ડૉક્ટર કહ્યું કે 6 મહિનાના મહેમાન છે, આમને કિડનીનું ઓપરેશન કરવું પડશે. નહીં કરાવો તો ઘરે લઈ જઈને 6 મહિના જમાડો, એમને જે જમાડવું હોય. 6 મહિનાથી વધારે જીવે નહીં. અને દીકરાઓ ગભરાઈ જાય તો વડીલનું ઓપરેશન કરવા તૈયાર થઈ જાય. 6 મહિનામાં જતા રહે, એના ઓપરેશન કર્યા 6 વર્ષ જીવે તો વધારે સારું ઓપરેશન કરવા માટે. પણ આ માણસનું ઓપરેશન તો સફળ થઈ જાય, પરંતુ એના 6 મહિના જે દિવસે ઓપરેશન પૂરું થાય તે જ દિવસે પૂરા થઈ જાય. જતો રે માણસ. રામ બોલો ભાઈ રામ. આ ઈચ્છા હતી ઓપરેશન કરાવતા પહેલા. અનિચ્છનીય ફળ પણ કર્મનું મળે છે. અને જે દિવસે અનિચ્છનીય ફળ મળે છે, આપણે તો કર્મના દોષો જોઈએ છે. આપણે તો કર્મની પરીક્ષા કરીએ છીએ. જે કર્મ આપણે બધા જ કરીએ છીએ એ કર્મને ક્યારેક કર્મથી છૂટું મૂકીને વિચારવું જોઈએ કે એ કર્મમાં આ બધું છે કે નહીં. અને શાસ્ત્રો તો ચેલેન્જ મારીને કહે છે કે આ બધી જ વાતો કર્મમાં દોષ સ્વરૂપે છુપાયેલી છે, તમે જોતા નથી. અર્જુને પરીક્ષા કરી એટલે અર્જુનને અનર્થો, દુઃખ, ભયાવહ ખબર પડી. અને એટલે અર્જુન શબ્દ વાપરે છે, આ કર્મ ઘોર કર્મ છે અને મને ઘોર કર્મમાં નિયોજશો નહીં. આપણે કર્મને ઘોર સાબિત કરવું છે. એટલા માટે કે આપણે કર્મયોગની પૂર્વ ભૂમિકા બાંધવી છે. ભગવાનના ઉત્તરમાં રસ જાગૃત કરવો છે.
એક વખત તમને ઈચ્છા વિરુદ્ધનું ફળ મળે એટલે તમે અધર્મ કરો. કરો કે ના કરો? ગુજરાતીમાં કહેવત છે, સીધી આંગળીએ ઘી ના નીકળે તો વાંકી વાળવી પડે. તમે ઈચ્છો તે ફળ ના મળે અને ઈચ્છો એના કરતાં વિરુદ્ધનું ફળ મળે તો પછી આંગળીને વાંકી કરવાનો તમે પ્રયત્ન કરો. અને એ આંગળીને વાંકી કરવી એનું જ નામ છે અધર્માચરણ. એનાથી પાપ લાગે, એનાથી દુઃખ થાય. જ આ કર્મની બધી સિક્વન્સ યાદ રાખો તમે. અને અધર્માચરણ કરો એનું બીજું એક પરિણામ આવે, અપકીર્તિ થાય. અને અપકીર્તિ કોને ગમે ભાઈ? આ તો કર્મના બધા ફળો છે, કર્મના બધા દોષો છે. કોઈ પણ કર્મ કરો તો આ બધું આવવાનું જ છે. અને આવવાનું જ હોય તો મારે શું કરવું? એના માટે છે ત્રીજો અધ્યાય કર્મયોગ. અને તમારી અપકીર્તિ તો થાય, અધર્માચરણ કરો એટલે છઠ્ઠી વાત એ આવે, કાનૂની સજા થાય. કાયદાકીય સજા થાય. તમે જો પકડાઈ જાવ તો જેલ પણ થાય, ફાંસી પણ થાય, દંડ પણ થાય. કારણ કે તમે અધર્માચરણ કરો છો. અધર્માચરણ કરો છો, પાપ કરો છો, ગેરકાયદેસર કામ કરો છો. અને ઢગલો બંધ ગેરકાયદેસર કામો દુનિયામાં ચાલે છે. સીધી આંગળીએ ઘી નથી નીકળતું તો વાંકી આંગળીએ કાઢવાનો દુનિયાના ઢગલો બંધ માણસો પ્રયત્ન કરે છે. આપણે તે હમણાં વિચારતા નથી, બાકી કલાકો સુધી આના પર વાત થઈ શકે. પણ ઘણા લોકો કાનૂની સજામાંથી બચી જાય, ન પકડાય તો એ ફૂલાઈ જાય કે ભાઈ આપણને મજા પડી ગઈ. એવું નથી હોતું. કાનૂનમાંથી તમે છૂટી શકો છો, સરકારની સજા, કુદરતની સજામાંથી તમે નથી છૂટી શકતા. અને કુદરતની સજા બહુ ભયંકર હોય છે. પાપાચરણ કર્યું હોય તો કુદરતની સજા અસહ્ય હોય છે. અસહ્ય હોય છે. બીજી વખત મનુષ્ય યોનિમાં જન્મ નથી હોતો. પશુ કે પ્રાણી યોનિમાં જયા તો કેવી દશા છે? ભૂખ લાગે ત્યારે ખાવા ના મળે, તરસ લાગે ત્યારે બૂમ ના પડાય, સખત કામ કરવું પડે, બીમાર પડે ત્યારે રજા ના મળે, જે આપે તે ખાવું પડે, કોઈ આનાકાની ચાલે નહીં, બીમાર પડે છતાં પણ કામ કરવું પડે, તરત દવા ના મળે. કેટલી બધી અસહ્ય યાતનાઓ છે પશુ યોનિમાં. કુદરતની સજા મળે ત્યારે આ તો છે કર્મના દોષો. અને આ બધું જ હોવા છતાં ચાલો કર્મએ તમને કંઈ આપ્યું તો કર્મ શું આપશે? કર્મ તમને અનિત્ય ફળ આપશે. આજ દિન સુધી દુનિયાના કોઈ પણ કર્મએ શાશ્વત ફળ આપેલું નથી. અનિત્ય જ ફળ આપે. અને આપણો સ્વભાવ છે શાશ્વતને પ્રાપ્ત કરવાનો. આ અનિત્ય છે, આપણે શાશ્વત જોઈએ છે. અને જો વિરુદ્ધાભાસ વાત મળે તો તમને દુઃખ થાય, થાય અને થાય જ. શિયાળામાં ખૂબ મન થઈ ગયું, કસરત કરીને એકદમ શરીર સૌષ્ઠ બનાવી દીધું, તો શું આ શરીર કાયમ ટકે છે? 4 મહિના જ નહીં, શરીર 4 વર્ષ પણ ટકતું નથી, શાશ્વત નથી. તમે બહુ મહેનત કરીને ધનવાન બની ગયા, કરોડપતિ, તો શું આખી જિંદગી કરોડપતિ રહેશો તમે? ફળ નિત્ય નથી. મને બહુ સારા સ્વજનો મળી ગયા, તો શું સ્વજનો આખી જિંદગી રહેવાના છે? સ્વજનોના સંબંધો આખી જિંદગી રહેવાના છે? નથી રહેવાના. અને આ બધું, આ શરીર મળ્યું આ પણ કર્મનું ફળ છે, તો શું આ નિત્ય છે? મારું પદ નિત્ય છે, મારો પાવર નિત્ય છે, મારી પ્રતિષ્ઠા નિત્ય છે, મારી પાસે પૈસા ને, આ કશું જ નિત્ય નથી. આ બધું જ અનિત્ય છે. કર્મ કરો અને અનિત્ય ફળ મળે, આ સૌથી મોટું દુઃખ છે. કઠોપનિષદમાં યમરાજા અને નચિકેતાનો સંવાદ છે. ત્યાં યમરાજા નચિકેતાને કહે છે કે જ્યાંથી કર્મના ફળ અપાય છે એવો ઈશ્વર પાસે એક ખજાનો છે. અને યમરાજા નચિકેતાને કહે છે કે એ ખજાનો મેં જોયો છે. આખા ખજાનાને ચેક કરો તો પણ તેનામાં નિત્ય એક પણ ફળ નથી. બધા જ અનિત્ય ફળ છે. ગમે તેટલા મોટા હોય તો પણ અનિત્ય જ ફળ છે. સ્વર્ગ પણ તમને મળી જાય તો અનિત્ય છે. શાસ્ત્રોમાં કીધું છે ક્ષીણે પુણ્યે મૃત્યુ લોકમ વિશંતિ. આ ભાડું ભરીને તમે સ્વર્ગમાં જાઓ છો, એ પૂરું થાય એટલે ફરી પાછું મૃત્યુ લોકમાં આવવું જ પડે. આ તો બધું જ અનિત્ય ફળ આપણને કર્મ આપે છે. આ કર્મનો 8મો દોષ છે. એટલું જ નહીં, 9મો પણ એક દોષ છે.
અનિત્ય ફળ ફાયદા કરતા નુકસાન વધારે કરાવે છે. તમે કહેશો કે બહુ મજા પડી જાય, અનિત્ય મળે તો શું છે? અરે ભાઈ, અનિત્યમાં ફાયદા કરતા નુકસાન સૌથી વધારે છે. શું છે નુકસાન? રમણ મહર્ષિ ફરી પાછા એ બાબતમાં કહે છે, કૃતિ દધો કૃતિ મહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. કેટલી સુંદર વાત કરેલી છે એમને. કોઈક વાર આપણે રમણ મહર્ષિને પણ વાંચવા જોઈએ. કૃતિ મહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ પતન કારણ ગતિ નિરોધકમ. આ કર્મફળમાં બે મહાન દોષો છે. એ બે મહાન દોષોમાં એક દોષ છે કૃતિ મહો દધૌ પતન કારણમ, એનાથી પતન થાય છે. અને બીજું એક છે અશાશ્વત ફળ મળે છે. એનો મતલબ અશાશ્વત ફળ મળે છે એટલે ગતિ અવરોધાય છે. તમારી આધ્યાત્મ તરફ ગતિ નથી, કારણ કે તમને શાશ્વત ફળ જ કર્મ ક્યારેય આપતું નથી, અને તમારું પતન નિશ્ચિત છે. કૃતિ મહો દધૌ પતન કારણમ, પતન નિશ્ચિત છે. ત્રીજું પણ એક 10મો પણ એક દોષ છે. કર્મફળમાં માણસ હંમેશા પડવા માટે ચડે છે. આ દુનિયાનું કોઈ પણ કર્મ લો, તમને ઉપર ચડાવશે અને પારશે. તમે જેટલા ઉપર ચડશો એટલા મજબૂતપણે નીચે પડશો. જ્યારે આપણે ફાસ્ટ લઈ લઈએ, આ તો બહુ ડિટેલ સમજવા જેવું છે, આગળ આપણે સમજી પણ ચૂકેલા છે. જેટલા ઊંચે ચડશો એટલો પછડાટ વધારે થશે, અને કર્મ હંમેશા પાડવા માટે ચડે છે. તો આ કર્મ મારે શા માટે કરવું જોઈએ? કર્મમાં ફળમાં જેને રાગ છે એ માણસ કર્મ પ્રિય લાગે અને કર્મ કરવા લાગે એટલે ઉપર ચડે. પણ એને એ ખબર નથી કે હું ચડું છું, પડવા માટે ચડું છું. જેટલો ઊંચે ચડીશ એટલો વધારે પડીશ. 11મું એક દોષ છે, અહંકાર વધે છે. કર્મ કરો, ફળ મળે, અનિત્ય ફળ મળે, તમને કર્મ માટે રાગ થઈ જાય, અને રાગ હંમેશા અહંકાર જન્માવે છે ને જન્માવે છે. અને એ અહંકાર માણસને, મોટા માણસને બહુ નુકસાન કરે. સમજો કે એક બિલ્ડર છે, અને બિલ્ડરના ઘરે એના ત્યાં બિલ્ડિંગ બનાવવા વાળો એકાદ કર્યો આવે છે, મહેમાન મજૂર આવે છે. અને મજૂર આવે છે એટલે બિલ્ડર બોલાવે. એ તો પહેલા ગેટમાંથી અંદર જ નથી આવતો કે મજૂરથી બિલ્ડરના ઘરમાં ના જવાય, છતાંય બિલ્ડર એને આગ્રહ કરીને બોલાવે છે. આગ્રહ કરીને બોલાવે છે. પેલો માણસ આવે છે, આવે એટલે બિલ્ડર એને બેસે કે આવ 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 આવ, ઘરમાં બોલાવે છે. પગથિયું નથી ચડતો કારણ કે મજૂર છે, છતાંય બિલ્ડર આગ્રહ કરીને બોલાવે છે. અને બોલાવે છે પછી બિલ્ડર એને સોફા પર બેસવાનું કહે છે. બહુ જ મસ્ત એસી રૂમ. ક્યારેય આ મજૂરે એસી રૂમ જોયો નહોતો, પણ એનો બેઠક રૂમ જ આખો એસી હતો. સોફા પર બેસવાનું કહે છે. મજૂર સોફા પર બેસતો નથી, નીચે બેસે છે. અને બિલ્ડર એકદમ આઈસ ઠંડુ ઉનાળાની ગરમીમાં ફ્રીજનું પાણી આપે છે. જ્યારે આ મજૂર પાણી પીવે છે ત્યારે તેને સ્વર્ગનું સુખ મળે છે. થઈ જાય છે એને, કારણ કે એને ક્યારેય ફ્રીજનું પાણી જોયું નથી. ચા પાણી કહે છે પણ ચા પાણી કરતો નથી. અને પછી એનું કામ હતું તે પતાવીને મજૂર બહાર નીકળી જાય છે. બીજા મજૂરો મળે છે ત્યારે જે બિલ્ડરના ઘરમાં જઈને આવ્યો હતો એ મજૂર બહુ ખુશ હોય છે. ત્યારે બધા એને પૂછે છે કે ભાઈ શેનો આનંદ છે? તો કે જવા દો, આજે તો શેઠે મને ઘરમાં બોલાવ્યો, ઘરમાં બેસાડ્યો, સોફા પર બેસવાનું કીધું, હું તો નીચે બેસો. એમની ટાઇલ્સ જ એટલી જબરજસ્ત હતી, જાજમ પાથરેલી, કે સોફા કરતા મને તો બહેતર લાગે. હું તો નીચે બેસી ગયો, મને ઠંડુ પાણી. કેટલો ખુશ છે માણસ. હવે એની જગ્યાએ બીજું એક એક્ઝામ્પલ લઈએ. આ જ બિલ્ડરના ઘેર બીજો બિલ્ડર આવ્યો. આવો નથી કીધું તો પણ આવી ગયો. સોફા ઉપર બેસી ગયો. બિલ્ડરે પાણી આપ્યું, એ જ ઠંડુ પાણી પીધું. ચા મુકાવડાવી, ચા પીધી. નાસ્તો નથી આપ્યો. અને પેલો બિલ્ડર બેસીને જાય છે ત્યારે તેને બે જણા પૂછે છે કે કેવું રહ્યું? માણસ દુઃખી હતો. કેમ?
આ જવા દો ને, બેસાયરો તો ખરો, એસી તો ચાલુ હતું, ચા તો આપી, પણ નાસ્તાનો તો ભાવ પણ નથી પૂછ્યો. 11:30 વાગ્યા તો જમવાની તો વાત જ નથી કરી. હવે તમે બંને જણા બિલ્ડરના ઘરે ગયા, બંને જણને સરખી ટ્રીટમેન્ટ આપી, એક મજૂર અને બીજો માલિક, આ બંનેના શું રિવ્યુ હતા જુઓ તમે. એકનો અહંકાર પાવરફુલ છે અને એકની પાસે અહંકાર જ નથી. માટે બિલ્ડરના ઘેર જઈને ખુશ થઈ જાય છે કડિયો, અને બિલ્ડરના ઘેર બિલ્ડર જઈને દુઃખી થઈ જાય છે બિલ્ડર. અહંકાર રાગથી વધવાનો છે, વધવાનો છે અને વધવાનો છે. એક વખત વધી ગયો પછી તેને દુઃખ થવાનું છે. આપણે જોયા છે 11 દોષો. હજુ ઘણા બધા દોષો છે, બીજા આટલા દોષો છે. દોષ દર્શનથી કર્મ છોડી દેવાનું એ વાત નથી, પણ દોષ દર્શન એટલા માટે કરવું જોઈએ કે કર્મ મને ઘોર છે એવી ખબર પડવી જોઈએ, અને કર્મ ઘોર છે એવી ખબર પડે તો જ આપણે કર્મયોગને સમજી શકીએ. એટલે કર્મયોગની ભૂમિકામાં અર્જુનના પ્રશ્નને આપણો પ્રશ્ન બનાવવા માટે કર્મને પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રહ્મનો નિર્વેદ માયાન કૃતિ મહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. એક વાત ઉપર આપણે ચિંતન કરવું જોઈએ, અને એક વાત ઉપર ચિંતન કરીશું તો આપણને ખબર પડશે કે હું જે કરી રહેલો છે તે કર્મ દોષ યુક્ત છે, અને એને દોષ મુક્ત કરવું હોય તો કર્મયોગ સિવાય દુનિયામાં કોઈ રસ્તો નથી. 3જો અધ્યાય ભગવાને આપણા માટે કીધો છે, અને આપણા માટે કીધો હોય તો આપણે ડિટેલ સમજવું જોઈએ. હજુ આપણે કર્મની પરીક્ષા કરશું, આવતા સોમવારે આવશું ત્યારે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.